અતિ ભારે વરસાદથી મહારાષ્ટ્રના પુણેમાં આફત જોવા મળી રહી છે। અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો। મુખ્યમંત્રી એકનાથ શિંદે માહિતી આપી કે પુણેમાં વરસાદની સ્થિતિને લઈ આર્મીની ટીમ સાથે વાત થઈ છે અને કેટલાક લોકોને આર્મીની મદદથી એરલિફ્ટ કરવામાં આવી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાવાથી લોકોની હાલત કફોડી બની ગઈ। એનડીઆરએફની ટીમ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। શહેરમાં સિંહગઢ રોડ પર 25થી વધુ સોસાયટીઓ જળમગ્ન બની છે। અનેક લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા। કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આ તરફ મુંબઈમાં હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી રહ્યો છે, જેને લઈ હવાઈ સેવા પ્રભાવિત થઈ શકે। એર ઇન્ડિયાએ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી અને જેમને પણ ફ્લાઇટમાં જવાનું હોય તે મુસાફરો એરપોર્ટ પર થોડા વહેલા પહોંચે તેવી પણ અપીલ કરવામાં આવી। તો પુણેમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। આપ જો આખી કાર ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે। અનેક એવી સોસાયટીઓ કે જે જળમગ્ન થઈ ચૂકી છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્યમંત્રી એકનાથ શિંદે જેમણે પણ સેના સાથે વાત કરી છે મદદ માટે, એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે અને બીજી તરફ મહારાષ્ટ્રના મુંબઈમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને જેને લઈને જ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આપને અત્યારે પુણેના દ્રશ્યો બતાવી રહ્યા છે। 25 સોસાયટીના 1000થી વધારે લોકો ફસાયા હોય એ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે।